सपनों को बस्ते में रख कर चले हम, उम्मीदों के पथ पर घर से चले हम। स्कूल 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 चले हम, सपनों को बस्ते में रख कर चले हम, उम्मीदों के पथ पर घर से चले हम। स्कूल 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 चले हम, सपनों को बस्ते में रख कर चले हम। नमस्ते। આજે હું તમને સૌને ભક્તિ એટલે કે ભક્તિનો માર્ગ બતાવનાર સંતો વિશે થોડી ઘણી માહિતી આપીશ, તો તમે સૌ શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી। અત્રે ઉપસ્થિત શિક્ષકગણો, આચાર્યશ્રી તેમજ મારા વહાલા વિદ્યાર્થીઓ, સૌથી પહેલા આપણે જાણીએ છીએ કે ભક્તિ યુગમાં કેટલા સંતો થઈ ગયેલા છે, પણ તેમાંના ઘણા સંતોનું પદ ઘણું આપણા માટે ઊંચું છે। તેમાંનું એક પદ છે મીરાબાઈ, કબીર, પછી આવેલા નરસિંહ મહેતા, રામાનુજાચાર્ય, આદિશંકરાચાર્ય। આ બધાના પદ આપણા માટે ઘણા ઊંચા લેવાયા છે, કારણ કે તે લોકોએ આપણે ભક્તિ માર્ગ બતાડ્યો છે, અને ભક્તિ માર્ગ બતાડવો તે તેનો ધર્મ હતો, અને આપણે આપણા ધર્મ માટે કહેવું એ એના માટેનું ફરજ હતું, અને આપણે તે ભક્તિ માર્ગ પર ચાલીએ એની આશા હતી। હવે આપણે જાણીશું કે મીરાબાઈ કેટલા કર્યા। મીરાબાઈ કૃષ્ણ ભગવાનને પૂજતા હતા। આદિશંકરાચાર્ય તેમના શિષ્યનું પાલન પોષણ કરતા હતા। તેમને કેટલી શિક્ષા આપી, વેદો, શાસ્ત્રો અને અન્ય ઘણી માહિતી આપી। આપણે 14મી સદી સુધી આપણે સંતો સુધી ચાલતું હતું, પણ સંતોનો માર્ગ જાણવો એ આપણું ધર્મ હતો। એટલે આપણે હવે સંતોથી થોડી ઘણી માહિતી લઈશું। તો સૌપ્રથમ હું બે શબ્દ કહેવા માટે મીરાબાઈને કહીશ। તો મીરાબાઈ નમસ્કાર, મારું નામ પારિયા ખુશાલી હરિસુદનભાઈ છે। આજે હું તમને મીરાબાઈ વિશે થોડું ઘણું કહીશ, તો મને આશા છે કે તમે બધા શાંતિથી સાંભળો। મીરાબાઈ રાજસ્થાનના મેરતા રાજાના રાજકુમારી હતા। તેમનો જન્મ ઈસવીસન 1498માં થયો હતો। તેમના લગ્ન મેવાડના રાજ પરિવારમાં થયા હતા। તે બાળપણથી જ કૃષ્ણ ભક્ત હતા। તે શ્રી કૃષ્ણને ગિરધર ગોપાલ તરીકે પૂજતા હતા। તેને કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી અને ગુજરાતી અને હિન્દીમાં ઘણા પદો રચ્યા છે, જે પદો આજે પણ કબીર અને નરસિંહ મહેતાના પદો જેટલા જ પ્રસિદ્ધ છે। જેમાંનું એક પદ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી, કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી। થેન્ક યુ। હવે તેવા જ કૃષ્ણ ભક્ત હું નરસિંહ મહેતાને આમંત્રિત કરીશ કે તે તમને તેના વિશે થોડી ઘણી માહિતી આપે। નમસ્તે, મારું નામ છે પરમારિયા રમેશભાઈ। હું આજે નરસિંહ મહેતા બની છું, અને હું આજે તમને નરસિંહ મહેતાના જીવન વિશે થોડી ઘણી માહિતી આપીશ, તો તમે સૌ શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી। નરસિંહ મહેતા નામ તો સાંભળ્યું જ હશે। તેમનો જન્મ ઈસવીસન પૂર્વે 1412માં થયો હતો। ભાવનગર પાસે આવેલા તાળજા ગામમાં થયો હતો। તેઓ યુવાનીમાં જ સંત બની ગયા હતા, અને તેઓ ખૂબ જ કૃષ્ણ ભક્તિ કરતા હતા। તેઓ કૃષ્ણ ભગવાનને જ પોતાની પૃથ્વી અને પોતાની દુનિયા સમજતા હતા, અને તેઓએ શ્રી કૃષ્ણ માટે ઘણા પદો પણ રચ્યા છે। જેમાંનું એક પદ છે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે કોઈ। એવા પદો હિન્દી અને ગુજરાતી ભાષામાં તેને રચ્યા હતા। થેન્ક યુ। હવે આપણે એવા જ જાણીનારને નામ સાંભળ્યું હશે, તેવા જ હું આદિશંકરાચાર્યને વિનંતી કરીશ કે તે આપને થોડી ઘણી માહિતી આપે। નમસ્તે, મારું નામ છે ભાસ્કર। હું બની છું આદિશંકરાચાર્ય। આદિશંકરાચાર્ય ભારતના મહાન સંત હતા। તેનો જન્મ દક્ષિણ ભારતના કાલડી ગામે થયો હતો। તેમના પિતાનું નામ શિવગુરુ અને તેમના માતાનું નામ અંબાબાઈ હતું। તે હિન્દુ ધર્મના પ્રચારક હતા।
કે આપને થોડી ઘણી માહિતી આપીશ. નમસ્તે, મારું નામ છે પરમા બંસી ભરતભાઈ. હું આજે તુલસીદાસ બની છું. તુલસીદાસ જીવન ચરિત્ર વિશે હું તમને થોડું ઘણું કહીશ. તમે શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી. તુલસીદાસનો જન્મ ઈસવીસન 1532માં થયો હતો. તુલસીદાસ ઉત્તર ભારતના મહાન સંત હતા. તે એક મહાન સાહિત્યકાર હતા. ગભરાયા વિના બોલ બેટા. તે એક રામચરિત્ર માનસ નામનો ગ્રંથ રચ્યો હતો. તે રામચરિત્ર માનસ ગ્રંથ આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. તેનું મૃત્યુ ઈસવીસન 1623માં થયું હતું. સરસ, વેરી ગુડ. ખૂબ સરસ. હવે હું આપણા ગુરુ નાનકને બોલાવવા માંગુ છું કે તે તમને થોડી ઘણી માહિતી આપશે. નમસ્તે, મારું નામ છે વણારીના નીલેશ. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું આજે ગુરુ નાનક બની છું. તો તમે શાંતિથી સાંભળવાનો નમ્ર વિનંતી. ગુરુ નાનકનો જન્મ ઈસવીસન 1469માં પંજાબ લાહોર જિલ્લાના તલવડી ગામમાં થયો હતો. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા. તે નિગુણ શાખાના સંત હતા. તેમના શિષ્યો શીખના નામે ઓળખાતા હતા. શીખ ધર્મનો પ્રચાર કરવા માટે પ્રચાર કર્યો. શીખ ધર્મ માટે તેને પ્રચાર કર્યો. આવડે તો બોલ તું તારે. વાંધો નહીં, પાછું બોલ તોય હાલશે. પાછું બોલ પહેલેથી. તને યાદ આવી જાય ને તો આ વિડિયો કાઢી નાખશું. કરવું છે બોલ. નમસ્તે, મારું નામ છે વણારીના નીલેશભાઈ. હું ધોરણ 7